જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે એક નવું ચેપ્ટર 12th સ્ટાન્ડર્ડમાં ભણશું. લાસ્ટ ચેપ્ટર જે કંઈ અધૂરું છે એ આપણે જ્યારે પણ ફરી પાછા મળશું ત્યારે આગળ વધારશું. એ સ્ટોપ કરીને એક નવું ચેપ્ટર લઉં છું. આજે જે ચેપ્ટર લેવું છે એનું નામ છે શ્રેણિક. હવે શ્રેણિક એટલે શું? શ્રેણિક એટલે સાદી ભાષામાં કહું તો કોઈ પણ વિધેયની અથવા તો કોઈ માહિતીની ગોઠવણી. બરાબર, સાદી ભાષામાં શું એની સમજણ આપી શકાય કે કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ આંકડાકીય માહિતી, એને આપણે જો ગોઠવણી કરીએ, પણ કઈ રીતે કરવાની છે? લંબચોરસ અથવા તો ચોરસ સ્વરૂપમાં. બરાબર, કોઈ પણ માહિતીની લંબચોરસ કે ચોરસ સ્વરૂપના ગોઠવણી હોય એને આપણે શ્રેણિક કહેવાય. દાખલા તરીકે કોઈ 3 વિદ્યાર્થીઓ છે. આ 3 વિદ્યાર્થીઓના નામ લખો કે દાખલા તરીકે નામ છે આપણે દિવ્ય રાખીએ, ચાલો. બરાબર, પછી રોહન અને રાકેશ. આ 3 વિદ્યાર્થીઓના માર્ક ગણિત, વિજ્ઞાન અને સમાજ આવી રીતે માર્ક આવ્યા. હવે આ એની લંબચોરસ ગોઠવણી કરી તો આને આપણે કહેશું શ્રેણિક ગોઠવો કહેવાય. આની અંદર જો હું બોક્સ કરી દઉં, એટલે કે આવો કોઈ કાઉન્સ કરી દઉં, તો આ મારા માટે શ્રેણિકની ગોઠવણી થઈ કહેવાય. ખ્યાલ આવ્યો? ગોઠવણી એટલે કોઈ પણ પ્રકારની જે માહિતી છે, જો તમે એને લંબચોરસ સ્વરૂપમાં ગોઠવો તો આવી માહિતીને શ્રેણિકમાં ગોઠવી કહેવાય. ક્લિયર? તો ખ્યાલ આવી ગયો કે કોઈ પણ માહિતીને જ્યારે તમે લંબચોરસ સ્વરૂપમાં ગોઠવો છો ત્યારે તમે એને શ્રેણિકમાં ગોઠવો છો. ફેર શું છે? લંબચોરસ સ્વરૂપમાં ગોઠવીને એને આવી રીતે મોટો કાઉન્સ અથવા તમે આવો કાઉન્સ પણ કરી શકો છો. બરાબર, બંનેમાંથી કોઈ પણ કરી શકાય, પણ આપણે જનરલી ત્યારે બંને બાજુ ફૂલ જે બ્રેકેટ છે, બરાબર, એ આપણે કરશું. ક્લિયર? હવે ત્યારબાદ આ શ્રેણિકમાં હાર અને સ્તંભ આવે. હારની સંખ્યા જે છે એ કેટલી છે? તો કે 1, 2 ને 3 હાર છે અહીંયા, જેને આપણે એમ તરીકે ગોઠવશું. અને એક હોય સ્તંભ. અહીંયા સ્તંભની સંખ્યા 1, 2, 3 અને 4. બરાબર, તો આને આપણે કહેશું n. આ શ્રેણિકની કક્ષા નક્કી કરી શકીએ કે શ્રેણિકની કક્ષા કેટલી થઈ? તો કે શ્રેણિકની કક્ષા એટલે થાય m ક્રોસ n. જો ક્રોસ શબ્દ છે, બરાબર, એ ગુણાકાર નથી, ક્રોસ છે, એટલે m ક્રોસ n શ્રેણિકની કક્ષા થઈ કહેવાય. તો આપણા આ શ્રેણિકની કક્ષા થાય, હાર છે 3, સ્તંભ છે 4. તો આ શ્રેણિકની કક્ષા થઈ 3 ક્રોસ 4. ખ્યાલ આવી ગયો? શું? શ્રેણિકમાં જે હાર છે એ હારની સંખ્યાને આપણે m તરીકે કહેશું. હાર એટલે સાઈડમાં, બરાબર, આ હાર થઈ ગઈ હરોળ. અને સ્તંભ એટલે ઊભા જે લાઈન હોય એને આપણે સ્તંભ કહેશું, એને કહેશું n. તો શ્રેણિકની કક્ષા થાય m ક્રોસ n. અહીંયા 3 અને 4, 3 હાર છે, 4 સ્તંભ છે, તો શ્રેણિકને કક્ષા થઈ 3 ક્રોસ 4. જ્યારે શ્રેણિકના સભ્યોની સંખ્યા તો ટોટલ સભ્યો કેટલા છે? તો જનરલી તમે આના ઉપરથી જ સીધું કહી શકો કેટલું થાય. ટોટલ સભ્યોની સંખ્યા 12, m ગુણ્યા n. બરાબર, આ એનું સૂત્ર પણ કહી શકો કે શ્રેણિકના સભ્યોની સંખ્યા કેટલી હોય? mn, m ગુણ્યા n જેટલી હોય. તો આ શ્રેણિકની એક જનરલ વાત થઈ. હવે અલગ અલગ પ્રકારના શ્રેણિકો હોય, બરાબર, શ્રેણિકના પ્રકાર હોય અલગ અલગ. તો કેવા કેવા પ્રકાર હોય? તો સૌથી પહેલી વસ્તુ આપણે લઈએ શ્રેણિકના પ્રકારની અંદર સ્તંભ શ્રેણિક. બરાબર, શું છે? સ્તંભ શ્રેણિક. તો સ્તંભ શ્રેણિક એટલે શું? શ્રેણિકને દર્શાવવા માટે કોઈ પણ ABCDનો આલ્ફાબેટ લઈ શકાય, પણ એ કેપિટલમાં લેવાનો આવે. તો હું અહીંયા કેપિટલની અંદર કોઈ એક શ્રેણિક લઉં કે જેની અંદર માત્ર સ્તંભ જ છે. એટલે કે આ દાખલા તરીકે ABC. આ સ્તંભ શ્રેણિક કહેવાય. એક સ્તંભ આવેલો હોય, માત્ર એક સ્તંભથી વધારે સ્તંભ ન હોય, એટલે કે હાર 3 હોઈ શકે, 4 હોઈ શકે, 2 હોઈ શકે, કોઈ પણ હોઈ શકે, પણ જે સ્તંભની સંખ્યા છે એક જ હોય, તો આવા શ્રેણિકને આપણે શું કહેશું? સ્તંભ શ્રેણિક. શું હશે આની અંદર?
એક સ્તંભ આવેલો હોય માત્ર. આ હું શોર્ટકટમાં લખું છું, આ કોઈની વ્યાખ્યા નથી, બરાબર. કોઈ પણ શ્રેણિકને પ્રમાણિત રીતે દર્શાવવો હોય ને એના સભ્યોને તો કંઈક આવી રીતે લખી શકાય છે કે એ ઇઝ ઇક્વલ ટુ એ આઈ જે. આઈ એટલે હાર, જે એટલે સ્તંભ. આ ક્રમાંક દર્શાવે છે. આઈ એટલે પહેલી હાર. દાખલા તરીકે મારે આ 45ને દર્શાવવા હોય તો 45 એટલે પહેલી હાર એટલે 1, બીજી સ્તંભ એટલે 2. તો હું જો આવું કહું કે A1 2 તો એનો મતલબ કિંમત થાય 45. A1 એટલે પહેલી હાર, બીજી સ્તંભ એટલે 45. દાખલા તરીકે A31 લખીએ તો ત્રીજી હાર, પહેલો ઘટક એટલે આ આવશે આપણા માટે રાકેશ, બરાબર. તો અહીંયા જે સ્તંભ છે એને આપણે જો પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવી આખા શ્રેણિકને તો કંઈક આવું આવે કે પહેલું જ 3 હાર છે, સ્તંભ 1 છે A31, બરાબર. અથવા એને જો વધારે ડેપ્થમાં તમે જાઓ કે ગમે એટલી હાર હોય ચાલે પણ સ્તંભ કેટલો હોય 1 એટલે AM1. આ તમારો સ્તંભ શ્રેણિક છે. ક્લિયર? ત્યારબાદ બીજો શ્રેણિક છે હાર શ્રેણિક છે. હવે તમને આના ઉપરથી ખ્યાલ આવી ગયો હાર એટલે શું, તો કે એક જ હાર આવેલી હોય તો આવા શ્રેણિકને હાર શ્રેણિક કહેશું આપણે, કે જેમાં માત્ર એક હાર આવેલી છે, સ્તંભ આવેલો, સ્તંભ વધારે છે પણ હારની સંખ્યા એક છે. કે દાખલા તરીકે ABC, આ છે હાર શ્રેણિક છે. હવે જો આ જ વસ્તુને તમારે દર્શાવી હોય તો આને શું કહી શકો કે ભાઈ મારી પાસે હાર 1 છે, સ્તંભ છે એ 3 છે. જો આ 1 2 અને 3 હરોળ કહેવાય. વ્યાપક રૂપે દર્શાવો તો હંમેશા A1N એટલે કે એક હારની સંખ્યા ફિક્સ રહેશે, સ્તંભ જેટલા કરવા હોય એટલા થઈ શકે. આ કહેશું આપણે હાર શ્રેણિક, કે જેની અંદર એક અને માત્ર એક જ હાર આવેલી હોય, સ્તંભની સંખ્યા ગમે એટલી હોઈ શકે છે. ત્યારબાદ છે શૂન્ય શ્રેણિક. હવે આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. શૂન્ય શ્રેણિક જેના દરેક ઘટક શૂન્ય હોય, બરાબર. શ્રેણિકના દરેક ઘટક શૂન્ય હોય તેવો શ્રેણિક, એને કહેશું આપણે શૂન્ય શ્રેણિક. દાખલા તરીકે જો 0 0 0 0 0 0 હું આ લખું છું તો આ શૂન્ય શ્રેણિક કહેવાય કે ભાઈ બધા જ ઘટકો કેવા છે 0. આની કક્ષા કઈ થશે? જો કક્ષા જોવા જાઓ તો આની કક્ષા છે કેટલી? હાર કેટલી છે? 3, સ્તંભ છે 2, તો આની કક્ષા થાય 3/2. 3/2 એવો શબ્દ વપરાય છે. ત્યારબાદ છે ચોરસ શ્રેણિક. ચોરસ શ્રેણિક નામ પ્રમાણે ગુણ છે. કેવી રીતે? કે હારની સંખ્યા બરાબર સ્તંભની સંખ્યા. આ જો બંને સરખા હોય તો આવા શ્રેણિકને આપણે ચોરસ શ્રેણિક કહી શકાય. દાખલા તરીકે M = N હોવું જોઈએ. M એટલે શું છે? M એટલે તમારી પાસે છે હારની સંખ્યા, N એટલે છે સ્તંભની સંખ્યા. કોઈ શ્રેણિકનું ઉદાહરણ લઈએ તો આ કંઈક આવી રીતે મળે આપણને. A1 A2 A3 B1 B2 B3 C1 C2 C3. અને આપણે દર્શાવવું હોય તો આવું કહી શકીએ AMM અથવા ANN, બંને સરખા છે એટલે, બરાબર. અને આ M × N એની કક્ષા છે, જે હમણાં જ આપણે વાત થઈ. 2/2 પણ હોઈ શકે. આ 3/3 છે, બરાબર. આ શ્રેણિકની કક્ષા કેટલી થઈ? 3/3. એવી રીતે 2/2 હોઈ શકે. દાખલા તરીકે A B C D, આ છે 2/2 શ્રેણિક, એટલે એની કક્ષા છે 2/2 થાય, બરાબર. પણ મૂળ હારની સંખ્યા અને સ્તંભની સંખ્યા જ્યારે સરખી હોય ત્યારે તમે આવા શ્રેણિકને ચોરસ શ્રેણિક તરીકે ઓળખી શકો છો. ત્યારબાદ છે આપણે લેવાનું છે વિકર્ણ શ્રેણિક.
હવે આ ચોરસ શ્રેણિક હોય એવો જ શ્રેણિક વિકર્ણ શ્રેણિક બની શકે, એટલે વિકર્ણ શ્રેણિકમાં ચોરસ શ્રેણિક આવેલો છે. જો કોઈ શ્રેણિક એટલે કે ચોરસ શ્રેણિકના વિકર્ણ સિવાયના જે ઘટકો હોય, બરોબર, આ વિકર્ણ સિવાયના ઘટકો શૂન્ય હોય તેવા શ્રેણિકને આપણે ચોરસ શ્રેણિક કહેવાય. હવે વિકર્ણ કયો થયો કહેવાય? તો વિકર્ણ આપણે આ કહેશું, આ એનો વિકર્ણ થયો, બરાબર. આના સિવાયના દરેક ઘટક કેવા હોય? શૂન્ય હોય. તો આવા શ્રેણિકને આપણે એને વિકર્ણ શ્રેણિક તરીકે ઓળખવામાં આવે. ક્લિયર? દાખલા તરીકે A0 0 0 B0 0 0 C. હવે આવું પાછું કેટલું બધું ચાલી શકે? ચોરસ શ્રેણિક સિવાયના પણ જોવા મળે છે. દાખલા તરીકે આ ચોરસ શ્રેણિક નથી, પણ એનો આ જે ભાગ છે એ જો વિકર્ણ થઈ જાય તો એ શક્ય છે. બહુ રેર કેસ હોય, એ પછી તમે આગળના વર્ષોમાં ભણશો. અત્યારે આપણે વિકર્ણ શ્રેણિક માટે હંમેશા શું રાખશું? ચોરસ શ્રેણિક. તો આ તમારો વિકર્ણ શ્રેણિક છે અને લખાય આવી રીતે A ઇઝ ઇક્વલ ટુ ડાયાગોનલ, બરાબર. ડાયાગોનલ ઇંગ્લિશમાં કહેવાય વિકર્ણ, ABC. આ વિકર્ણ છે કહેવાનો મતલબ. ક્લિયર? તો આ વિકર્ણ શ્રેણિક એટલે શું છે? કે જે ચોરસ શ્રેણિકમાં વિકર્ણ સિવાયના તમામ ઘટકો શૂન્ય હોય તો આવા ચોરસ શ્રેણિકને વિકર્ણ શ્રેણિક કહેવામાં આવે છે. ક્લિયર? આ મુખ્ય. પછી એક છે એકમ શ્રેણિક. હવે એકમ શ્રેણિકની અંદર બીજું કાંઈ નથી હોતું. એકમ શ્રેણિકની અંદર વિકર્ણ જે હોય એ એક હોય, બાકી બધા શૂન્ય હોય. તો આવા શ્રેણિકને વિકર્ણ શ્રેણિક કહેવાય. બરાબર. આવા શ્રેણિકમાં વિકર્ણના ઘટકો એક હોય અને બાકીના ઘટકો શૂન્ય હોય. તો આવાને આપણે એકમ શ્રેણિક કહેશું. દાખલા તરીકે આની અંદર જોવા જાઓ તો 1 0 0 0 1 0 0 0 1 આ વિકર્ણ શ્રેણિક થઈ ગયો તમારો. ક્લિયર? ચલો ફરી એકવાર બધું રિવિઝન કરાવી દઉં છું. પહેલું તો શ્રેણિક એટલે શું છે? કે શ્રેણિક એટલે સાદી ભાષામાં કહીએ તો કોઈ પણ આંકડાકીય માહિતીની ગોઠવણી છે. આ ગોઠવણી કઈ રીતે હોઈ શકે? લંબચોરસ સ્વરૂપ. ઘણા લોકો એમ કે ભાઈ સાહેબ તમે ચોરસ શ્રેણિક કીધું તો એમાં લંબચોરસ હોય ને, ચોરસને તમે લંબચોરસ કહી શકો. દાખલા તરીકે આ ચોરસ છે પણ હું એમ કહી શકું લંબચોરસ, પણ લંબચોરસને ચોરસ કહી શકાતો નથી. એટલે લંબચોરસ હોય તો એવું શક્ય બને કે ચોરસ હોય કોઈ પણ આ ચોરસ શ્રેણિક છે, તમે એને લંબચોરસ કહી શકો. હવે આવા શ્રેણિકની મતલબ એટલે કે કોઈ પણ પ્રકારની ગોઠવણી તમે લંબચોરસ સ્વરૂપમાં ગોઠવી દો એટલે એ તમારો શ્રેણિક રેડી થઈ ગયો. કઈ રીતે કરશું? તો કે કોઈ પણ માહિતીને હાર કે સ્તંભમાં રજૂ કરીને એને મોટા કાઉન્સ વડે બંધ કરી દેવામાં આવે એટલે શ્રેણિક તૈયાર થઈ જાય. અને શ્રેણિકનું નામકરણ છે હંમેશા આલ્ફાબેટના કેપિટલ લેટર વડે કરવામાં આવે છે. શ્રેણિકમાં હારની સંખ્યા જે હોય ને એમ કહેશું અને સ્તંભની સંખ્યાને એન કહેવામાં આવે. શ્રેણિકની કક્ષા m ક્રોસ n હોય, બરાબર. આ શ્રેણિક છે એની કક્ષા છે 3/4. શ્રેણિકમાં સભ્યોની સંખ્યા હંમેશા m ગુણ્યા n જેટલી હોય એટલે અહીંયા થશે 12. બરાબર. પ્રમાણિત રીતે લખીએ તો કોઈ પણ શ્રેણિકને લખાય AIJ, જેમાં I એટલે હારની જે કંઈ સંખ્યા હોય આ ઘટકનું નામ છે, જે એટલે સ્તંભ. શ્રેણિકના પ્રકારો, જો મુખ્ય પ્રકારો છે એની વાત કરી. પહેલું છે સ્તંભ શ્રેણિક, કે જે સ્તંભ શ્રેણિક હોય એમાં માત્ર એક જ સ્તંભ આવેલો હોય, એના સિવાય કોઈ પણ જગ્યાએ ઘટકો હોતા નથી. હારની સંખ્યા કેટલી પણ હોઈ શકે પણ સ્તંભ એક હોય. એને હંમેશા દર્શાવાય AM1, કારણ કે m એટલે હાર અલગ અલગ હોઈ શકે પણ સ્તંભ એક જ હોય છે. હાર શ્રેણિક છે કે જેમાં એક જ હાર આવેલી હોય, એકથી વધારે હાર ન આવેલી હોય, સ્તંભ ગમે એટલા હોઈ શકે તો એને પ્રમાણિત સ્વરૂપમાં લખાય A1n, કારણ કે સ્તંભ અલગ અલગ હોઈ શકે છે પણ હાર કેટલી છે? એક. શૂન્ય શ્રેણિક, શ્રેણિકના દરેક ઘટકો જો 0 હોય તો આવા શ્રેણિકને કહેવાય શૂન્ય શ્રેણિક. ચોરસ શ્રેણિક, કે જો હાર અને સ્તંભની સંખ્યા સમાન હોય કોઈ પણ શ્રેણિકમાં
તો આવો શ્રેણિક છે એ ચોરસ શ્રેણિક તરીકે ઓળખાય છે. વિકર્ણ શ્રેણિક ચોરસ શ્રેણિકની અંદર જો વિકર્ણમાં આવેલા ઘટકો સિવાયના ઘટકો બધા 0 હોય તો આવા શ્રેણિકને વિકર્ણ શ્રેણિક કહેવાય. એને લખાય આવી રીતે અને એને સંકેતમાં ડાયાગોનલ ABCM કહેવાય. એકમ શ્રેણિક વિકર્ણમાં આવેલા ઘટકો સિવાયના દરેક ઘટકો 0 હોય અને વિકર્ણના ઘટકો 1 હોય. બરાબર, એટલે સાદી ભાષામાં એવું પણ કહી શકો કે વિકર્ણ શ્રેણિકમાં વિકર્ણના ઘટકો જો 1 હોય તો આવા શ્રેણિકને એકમ શ્રેણિક કહેવાય. ક્લિયર? ચાલો, થોડા ઘણા બીજા વિકર્ણ શ્રેણિકના પ્રકારો છે, પણ જેમ જેમ આવતા જશે એમ આપણે સમજતા જશું. આ બેઝિક નોલેજ હતું. હવે આપણે લઈએ 3.1ની અંદર ફર્સ્ટ એક્ઝામ્પલ જે છે એની વાત કરીએ. હવે જે પહેલો એક્ઝામ્પલ છે એની અંદર તમને એક શ્રેણિક આપેલો છે. હું અહીંયા લખું છું. એક શ્રેણિક છે A ઇઝ ઇક્વલ ટુ, એના સભ્યો છે 35 √3 5 - 2 1 19 5/2 -5 -7 12 અને 17. આ એક શ્રેણિક છે. ક્લિયર? હવે આ શ્રેણિક માટે પહેલું આપણે લખવાની છે શ્રેણિકની કક્ષા. કક્ષા એટલે થાય m × n. m એટલે હારની સંખ્યા. તો જુઓ તો 1 2 ને 3 હાર છે. સ્તંભ છે 1 2 3 અને 4. તો આની કક્ષા થાય 3/4. બરાબર? આ ફર્સ્ટ. ઘટકોની સંખ્યા લખવાની છે આપણે. હવે ઘટકોની સંખ્યામાં કેટલી આવશે? તો કે ભાઈ 12 m × n થશે ને. બરાબર? તો આ ઘટકોની સંખ્યા 12 થઈ. અમુક ઘટકો લખવાના છે. પહેલો ઘટક આપ્યું છે A13. પહેલી હાર ત્રીજો સ્તંભ, પહેલી હાર ત્રીજો સ્તંભ. તો A13 ઇઝ ઇક્વલ ટુ છે 19. પછી છે A21. બીજી હાર પહેલો સ્તંભ 35. બરાબર? ત્રીજું છે A33. ત્રીજી હાર ત્રીજો સ્તંભ. તો ત્રીજી હાર ત્રીજો સ્તંભ -5. ત્યારબાદ છે A23. બીજી હાર ત્રીજો સ્તંભ. પહેલું હોય હાર, બીજો સ્તંભ. બીજી હાર ત્રીજો સ્તંભ 5/2. આ એના ઘટકો થઈ ગયા. ક્લિયર? સેકન્ડ એક્ઝામ્પલ, જો કોઈ શ્રેણિકને 24 ઘટકો હોય તો તેની શક્ય કક્ષાઓ કઈ હોય? ચાલો, બીજો અને ત્રીજો પ્રશ્ન સરખો છે એટલે હું બીજો કરાવું છું. 24 ઘટકો છે તો કક્ષા જેટલી શક્ય હોય એટલી લખી શકો. હવે ઘટકો એટલે શું છે? m × n ઇઝ ઇક્વલ ટુ 24 આપેલા છે. આ m × n 24 હોય તો આપણે કક્ષા શોધવાની છે m × n, જેટલી પોસિબલ હોય એટલી. સિમ્પલ લોજિક છે. 24 કઈ રીતે આવી શકે? તો પહેલું છે 24 × 1 એટલે એક આ કક્ષા હોઈ શકે. બરાબર? અથવા 1 × 24 પણ હોઈ શકે. પછી છે 2 × 12. તો તમે 12 × 2 પણ હોઈ શકે. 8 × 3 હોઈ શકે. 3 × 8 પણ હોઈ શકે. 6 × 4 હોઈ શકે અથવા 4 × 6 હોઈ શકે. આ બધી જ એની કક્ષા થઈ શકે, કારણ કે આ બંનેના ગુણાકાર દ્વારા 24 આવી શકે છે ઘટકો. તો આ બધી એની કક્ષા થઈ. આવી જ રીતે તમને એક પ્રશ્ન પૂછે છે કે જો 13 ઘટકો હોય, બરાબર, એટલે m × n બરાબર કેટલા આપેલા છે? 13. તો કક્ષા કેટલી હોય? તો 2 જ હોય. 1 × 13 અથવા 13 × 1, કારણ કે 13 અવિભાજ્ય સંખ્યા છે એટલે એના અવયવ એટલા પડશે નહીં. થર્ડ ક્વેશ્ચન છે તમારી જાતે તમારે લખવાનો છે. ત્રીજો જે પ્રશ્ન આપ્યો છે એ બહુ સરસ છે, ધ્યાન આપજો. તમને એવું કીધું છે કે A 2/2 શ્રેણિક છે. ચાલો, 2/2 શ્રેણિક છે. હવે આ જો 2/2 શ્રેણિકને પ્રમાણિત સ્વરૂપમાં લખ્યો છે કઈ રીતે? આ રીતે કે AIJ. હું આખો શ્રેણિક લખું 2/2 તો પહેલો ઘટક એટલે પહેલી હાર
પહેલો સ્તંભ. પછી આવે બીજી હાર પહેલો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ. આ 2x2 શ્રેણિક આપણી પાસે રેડી થયો. ક્લિયર? હવે તમને એવું કીધું છે કે તમારો જે એવો શ્રેણિક તમારે પસંદ કરવાનો. હવે નવા એક શ્રેણિકની રચના કરવાની છે, બરાબર. આપણે એ નામ નથી આપવું કારણ કે એને બનાવવાનો છે. આ જે આપેલો છે એમાં એક આવું આપ્યું છે કે AIJ ઇઝ ઇક્વલ ટુ I પ્લસ જે નો સ્ક્વેર અપોન 2. એટલે આપણા ઘટકો કંઈક આ રીતના છે. સપોઝ હું એમ કહું કે પહેલો ઘટક છે કયો હોઈ શકે, તો કે A11 છે, I ઇઝ ઇક્વલ ટુ 1, J ઇઝ ઇક્વલ ટુ 1. તો I અને જેની જગ્યાએ 1 મૂકો તો આ આવશે 1 પ્લસ 1 સ્ક્વેર બાય 2. તો 1 ને 1 2 નો વર્ગ 4 ભાગ્યા 2 બરાબર 2. એટલે આ પહેલો ઘટક મળ્યો કયો? A11. પછી બીજો લઈએ A21. તો I બરાબર 2 અને J બરાબર 1 લ્યો તો આ આવશે 2 પ્લસ 1 નો સ્ક્વેર બાય 2. તો 9/2. પછી છે A12. તો 1 પ્લસ 2 નો સ્ક્વેર બાય 2. તો આ તમને મળશે 9/2. અને લાસ્ટ છે A22. તો 2 પ્લસ 2 નો સ્ક્વેર બાય 2. 2 વત્તા 2 4, 4 નો વર્ગ 16 ભાગ્યા 2 બરાબર 8. તો આપણો શ્રેણિક કેવો બન્યો? તો આપણો શ્રેણિક બનશે A11. તો A11 ની જગ્યાએ લખવાનું છે 2. A21 એની જગ્યાએ આવશે 9/2. A12 9/2 અને લાસ્ટમાં છે 8. આ આપણો શ્રેણિક રેડી થયો. ક્લિયર? બહુ સિમ્પલ વસ્તુ છે. બીજો છે એ તમારી જાતે કરજો. એમાં જે હું ત્રીજો છે એની વાત કરીએ આપણે. ત્રીજો જે પ્રશ્ન છે એની અંદર તમને એવું કીધું છે કે AIJ ઇઝ ઇક્વલ ટુ I પ્લસ 2J નો સ્ક્વેર બાય 2. હવે આ જ રીતે આપણે દરેક ઘટકો એના મેળવશું. દાખલા તરીકે પહેલો ઘટક છે A11. આ આવશે 1 પ્લસ 2 ઇન્ટુ 1 નો સ્ક્વેર બાય 2. 2 એકા 2 વત્તા 1 3, 3 નો વર્ગ 9, 9/2. ક્લિયર? પછી છે A12. તો 1 પ્લસ 2 ઇન્ટુ 2 નો સ્ક્વેર બાય 2. 1 2 દુ 4, 4 ને 1 5 નો વર્ગ 25/2. A21. આ 2 પ્લસ 2 ઇન્ટુ 1 નો સ્ક્વેર બાય 2. 2 વત્તા 2 4, 4 નો વર્ગ 16/2 બરાબર 8. અને બીજું છે A22. ક્લિયર? તો આ આવશે 2 પ્લસ 2 ઇન્ટુ 2 નો સ્ક્વેર બાય 2. 2 દુ 4, 4 ને 2 6, 6 નો વર્ગ 36/2 બરાબર 18. તો આપણો શ્રેણિક રેડી કયો થયો? પહેલું છે A11 9/2. A12 પહેલી હાર બીજો સ્તંભ 25/2. આ 8 છે અને આ છે 18. આ આપણો શ્રેણિક થઈ ગયો. ક્લિયર? તો આમાં જે ત્રીજો પ્રશ્ન છે એ તમારી જાતે કરવાનો. ચોથામાં બીજો. ક્લિયર? ક્વેશ્ચન નંબર 5 બાજુ જઈએ. એમાં આપણે 3/4 શ્રેણિકના સભ્યો લખવાના છે. બરાબર? શું કીધું છે? 3/4 શ્રેણિક. આ કક્ષા આપેલી છે. તો એક શ્રેણિક 3/4 ની રચના કરું તો મને કઈ રીતે મળે? આપણે એને પ્રમાણિત સ્વરૂપમાં મૂક્યો હોય તો એમાં કઈ રીતે ઘટક આવે? 3/4 એટલે 3 હાર છે, 4 સ્તંભ છે. 3 હાર છે એનો મતલબ કે આ આપણે લખીએ A11 પહેલી હાર પહેલો સ્તંભ, બીજી હાર પહેલો સ્તંભ, ત્રીજી હાર પહેલો સ્તંભ. પછી આવશે પહેલી હાર બીજો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ, ત્રીજી હાર બીજો સ્તંભ, પહેલી હાર ત્રીજો સ્તંભ, બીજી હાર ત્રીજો સ્તંભ, ત્રીજી હાર ત્રીજો સ્તંભ અને એક આવશે પહેલી હાર ચોથો સ્તંભ, બીજી હાર ચોથો સ્તંભ અને ત્રીજી હાર ચોથો સ્તંભ. આ 3/4 શ્રેણી કંઈક આપણી પાસે અવેલેબલ છે.
હવે એની અંદર તમને એક એવો શ્રેણિક બનાવવાનો કીધો છે કે જેને તમારે લખી શકાય AIJ ઇઝ ઇક્વલ ટુ 1/2 મોડ ઓફ 3I પ્લસ જે, આ સ્વરૂપમાં તમે એને લખી શકતા હોવો જોઈએ. હવે આમાંય બે છે, એક હું કરીશ, એક તમારે કરવાનું છે. હું આ કરી દઉં છું તમને. હવે દરેક ઘટકો એક્ઝેક્ટલી કયા આવશે એ જોઈએ. તો પહેલું ઘટક છે A11, એટલે I બરાબર 1 અને J બરાબર 1 મૂકી દો આની અંદર. આ આવશે 1/2 માનાંકમાં 3 × 1 + 1 -3 + 1 એટલે -2 મોડ ઓફ -2 ઇઝ ઇક્વલ ટુ +2 ઇઝ ઇક્વલ ટુ પહેલું આવશે 1. પછી છે A21, હું સ્તંભ લેતો જાઉં છું. 1/2 -3 × 2 + 1 3 દુ 6, 6 માંથી 1 ગયા એટલે 5, તો 1/2 મોડ ઓફ 5 આ આવશે 5/2. ત્યારબાદ A31 1/2 -3 × 3 + 1 તો 1/2 -9 વત્તા 1 એટલે -8, તો આ આવશે 8/2 ઇઝ ઇક્વલ ટુ 4. ત્યારબાદ બીજો સ્તંભ લઈએ આપણે A12, બરાબર. તો A12 એટલે 1/2 -3 × 1 + 2 આ આવશે 1/2 -3 + 2 એટલે -1 મોડ છે એટલે +1/2. ક્લિયર. ત્યારબાદ લેશું આપણે A21, I એટલે 2, J એટલે 1, તો 1/2 -3 A22 -3 × 2 + 2 3 દુ 6 માંથી 2 ગયા આવશે 4, આ -4 એટલે 4/2 આવશે +2. A32 બરાબર. તો અહીંયા I એટલે 3 લેવાના છે, તો -3 × 3 + 2 -9 + 2 એટલે 1/2 -7 આ આવશે 7/2. ત્યારબાદ આપણે ત્રીજો સ્તંભ લઈએ A13 1/2 -3 × 1 + 3 -3 + 3 0. A23 1/2 -3 × 2 + 3 આ આવશે -3, તો 3/2. અને A33 બરાબર, A33 તો 1/2 -3 × 3 + 3 1/2 આ આવશે -6, તો આ +3. ત્યારબાદ ચોથા સ્તંભની વાત કરીએ A14 1/2 -3 × 1 + 4 તો આ +1/2 વધશે આપણી પાસે. A24 1/2 -3 × 2 + 4 આ આવશે +2/2 ઇઝ ઇક્વલ ટુ 1 આવશે. 3 દુ 6 માંથી 4 ગયા એટલે 2, પણ માઇનસ પ્લસ થઈ જશે. A34 તો આ આવશે 1/2 -3 × 3 + 4, 9 માંથી 4 ગયા 5, માઇનસ પણ પ્લસ થઈ જશે એટલે A5/2. હવે આપણે આને શ્રેણિકના સ્વરૂપમાં મૂકીએ તો A ઇઝ ઇક્વલ ટુ તમારા માટે પહેલું છે A11, તો આ આવ્યું 1. A21 બીજી હાર પહેલો સ્તંભ 5/2. A31 4, A12 1/2, પછી છે 2, પછી છે 7/2, પછી છે 0, પછી છે 3/2, પછી છે 3 અને આ છે 1/2, 1 અને 5/2. આ આપણો શ્રેણિક તૈયાર થઈ ગયો. ક્લિયર. એના પછીનો એમાં એક એક્ઝામ્પલ છે, તમારી જાતે તમારે કરવાનો છે. ક્લિયર. ચાલો મિત્રો, આજે થોડુંક આટલું રાખીએ. ફર્સ્ટ ડે છે આ ચેપ્ટરનો. સમજીને જે કંઈ થિયરી છે ટેક્સ્ટ બુકમાં હોય એ પ્રમાણે એક વખત લખવાની છે. આ પણ લખવાનું છે બધા દાખલા, અને જે દાખલા કરવાના કીધા છે એ પણ લખવાના છે. ક્લિયર. ચાલો આવજો.